જામનગરમાં વધતા જતા વ્યાજખોરોના ત્રાસ વચ્ચે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં મળતી માહિતી મુજબ જામનગરના ઠેબા ગામના નંદલાલ સાંઘાણી નામના 43 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ખળભળાટ મચી ગયો હતો। ત્યારે બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જ્યારે પ્રાથમિક પૂછપરછ કરતા પરિવારજનોએ વ્યાજખોરોના દબાણ હેઠળ આપઘાત કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે વ્યાજખોરોના ત્રાસથી જામનગરમાં એક જ દિવસમાં બીજી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી। મારું નામ સંઘાણી પરેશ કાલાભાઈ, હું નંદલાલની નાનકડો ભાઈ છું। અને આજે દવા પી લીધી છે, વ્યાજ બેટાના કારણે આ બધા એને ટોર્ચર કરે છે। છેલ્લા 8 દિવસથી આ ટોર્ચર કરે છે। સુરતથી આવતો રહ્યો અહીંયા અને ઢોલ નાખે દવા પીધી છે, કારણ એ રૂપિયાવાળા હેરાન, વ્યાજ બેટાવાળા હેરાન કરે છે। 8 દિવસથી આ છેલ્લે નિકુંજ ફળદુ અને સુરેશ ફળદુ અને બીજા એને 4-5 જણા બીજા છે, એના નામ મને નથી, એ મોટા ભાઈ વશમાં આવશે એટલે એ કહેશે કે જે છે ને એ હેરાન કરે છે। બધા રકમ એને આ નિકુંજભાઈની એની કંઈક એને બીજાના ધંધા થ્રુ દીધા હતા, 65 લાખ રૂપિયા છે એ એને ધંધાથી દીધા હતા ને, એના હિસાબે વાં કાંઈક ખોટા થયા છે। તો આ નિકુંજભાઈ આને ટોર્ચર કરે છે કે હું વચમાં હતો તું ગમે એમ કરીને મને દે, અને એ ઘરે જઈને બેનને એના મારા ભાભીને બધાને હેરાન કરે।